तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ में प्रणाम। प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण 25 चौपाई नंबर 76 76। श्रृंगार ग्रंथ प्रकरण 25 चौपाई नंबर 76 में આવ્યા છે, ત્યાંથી આપણે આગળ ચાલીએ। એ પહેલા ગઈકાલની ચોપાઈ, એ નિસ્બત बिना હોય નહીં। આ બધી જે કંઈક ન્યામત મળે છે, ન્યામત નિસ્બત વગર ન મળે। એ નિસ્બત बिना હોય નહીં, માસુક સો મજબૂર, એ મજબૂર ઇનવિદ, એ મજબૂર ઇનવિદ हो वही यो के हका सहूर। कई विध गई काले बतावी રીત, અને એ જ મોમીનોની હકીકત અને મારફત છે। ગઈકાલે જે આપણે બતાવ્યું એ મોમીનોની હકીકત અને મારફત છે। तो मोमिनो हकीकत मार्फत इनमें भी विद दोई, इनमें भी विद दोई, एक गरद होत इश्क में और आरिफ ललुंद्री सोई। हकीकत અને મારફત માં બે વિધ છે। એક ગરદ હોય ઇશ્ક में, એક પ્રેમમાં મગન થઈ જાય, અને એક ઇલમની અંદર। और आरिफ ललुंद्री सोई, एक ઈસ્મો ગરદ બની જાય અને બીજા શું કરે છે, બ્રહ્મ જ્ઞાની બની જાય। હવે અહીંયા એક પ્રશ્ન છે આપણને કે આપણે સોમો ગરદ થવું છે, બ્રહ્મજ્ઞાની બનવું છે કે માસુકા બનવું છે, આશિક બનવું છે? બંને રાજ્યની દેન છે એવું ન વિચારતા। ઇલમ લલુંદ્રી પણ રાજ્ય મહારાજની છે અને ઈશ પણ રાજ્ય મહારાજનો છે। પાંચમો અને છઠ્ઠો સાગર આપણે શું જોઈએ છે? એક ઇશ્ક દૂજા ઇલમ, એક ઇશ્ક દૂજા ઇલમ, પાંચમો અને છઠ્ઠો સાગર। એક ઇશ્ક દૂજા ઇલમ, એ દો મોમિન હક, એ દો મોમિન હક ન્યામત। इश्क गरद वाहिदत में इल्मे हक अरसा लज्जत। બંનેના ફળ પણ તમને બતાવી દીધા। इश्क गरद वाहिदत में, इश्क गरद वाहिदत में, और इल्मे हक अर्स लज्जत। इल्मे हक अर्स लज्जत, અહીંયા એને બીજી રીતે કહીએ આપણે। એક જાગૃત બુદ્ધિની અંદર મગ્ન થઈ જાય અને એક નીચ બુદ્ધિ અંદર મગ્ન થઈ જાય। इश्क અને ઇલમ, જાગૃત બુદ્ધિની અંદર જે મગ્ન થઈ ગયા છે બ્રહ્મજ્ઞાની બનશે અને પરમધામના 25 પક્ષની અમને સમજ હશે। જેને શુદ્ધ અક્ષરને પણ છે આ શુદ્ધ,
આ શુદ્ધ અક્ષર બ્રહ્મને પણ છે, આ શુદ્ધ ઈશ્વરી સૃષ્ટિને પણ છે. કેમ? ઈશ્વરી સૃષ્ટિ હકીકતનું જ્ઞાન લઈને જશે. એટલે હકીકત અને મારફત, મોમીનો હકીકત મારફત 76મી પહેલામાં પહેલી ચોપાઈ, મોમીનો હકીકત અને મારફત. એ ઈશ્વરી સૃષ્ટિને પણ શુદ્ધ હશે. હકીકતના જ્ઞાનની શુદ્ધ ઈશ્વરી સૃષ્ટિને પણ હશે. કેમ? એની પાછળનું કારણ શું છે? તો કારણ ફક્ત એક જ છે કે અક્ષર બ્રહ્મની અંગનાઓ છે, એટલા માટે. અને અક્ષર બ્રહ્મની અંગનાઓ જ્યારે આ બ્રહ્માંડ સમાપ્ત થશે ત્યારે એ અક્ષરધામ નહીં જાય, પણ અક્ષરની અંદર સમાઈ જશે. કેમ? કે પરમધામની અંદર અક્ષર બ્રહ્મની લીલા નથી. પરમધામની અંદર શ્યામા મહારાણીજીની લીલા છે. અને શ્યામા મહારાણીજીની લીલાઓ છે એટલા માટે જ બ્રહ્મ સૃષ્ટિ પરમધામની અંદર જશે. જો એથી થોડું વિરુદ્ધ વિચારીએ, આપણે જો યોગમાયાના બ્રહ્માંડમાં ગયા હોત, આપણે જો યોગમાયાના બ્રહ્માંડમાં ગયા હોત અને શ્યામાજી તો હોત, યોગમાયાના બ્રહ્માંડની અંદર હોત, અથવા પરમધામની અંદર, બીજી રીતે વિચારો તો પરમધામની અંદર જો સત્તાના સ્વરૂપની રાજ ચાલતું હોત, જેમ અત્યારે શ્યામા મહારાજજીનું છે આખું પરમધામ, એમ પરમધામની અંદર અક્ષર બ્રહ્મની લીલા હોત, તો આપણે જો જાગૃત થયા હોત તો શ્યામા મહારાજજીની અંદર સમય ગયા હોત. જેમ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની અંદર સમય જાય છે તેમ. કેમ? કે ત્યાં લીલા નથી. ત્યાં જેની લીલા હોય એ પ્રગટ થાય. સમજાયું કે ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની અંદર કેમ સમાશે? આ પ્રશ્ન છે એક. તો કારણ એક જ છે કે પરમધામની અંદર આનંદ સ્વરૂપની લીલા છે, અને આનંદ સ્વરૂપની લીલાને કારણે સત્તાના સ્વરૂપની લીલા ન થઈ શકે, એટલા માટે અક્ષરમાં સમય જાય છે. અને આનંદ અંગનાઓ ત્યાં પરમધામની અંદર હોય છે. તો જે હકીકતનું જ્ઞાન છે, હકીકતનું જ્ઞાન અક્ષર બ્રહ્મને પણ સમજ છે, ઈશ્વરી સૃષ્ટિને પણ સમજ છે. એટલે તો કે છે કે હકીકતનું જ્ઞાન લઈને ઈશ્વરી સૃષ્ટિ જશે અને હકીકત અને મારફતનું જ્ઞાન લઈને બ્રહ્મ સૃષ્ટિ જશે. તો મારફતના જ્ઞાનની જરૂર શા માટે પડી? પહેચાન માટે. જો એ પહેચાન ન થઈ હોત તો આપણે મારફતમાં ન ડૂબ્યા હોત. અને એ પહેચાન કરાવવા માટે વ્રજની અંદર 52 દિવસના અબોલા કર્યા હતા, ઈશ્ક ઉપજાવવા માટે. જો એ પહેચાન ન થઈ હોત આપણને, જાગણીના બ્રહ્માંડમાં જો આ પહેચાન ન થાય આપણને, તો આપણે મારફતની અંદર ન જાત, અને મારફતની અંદર ન જાત તો આપણને વિરહ ઉત્પન્ન ન થાય. પહેચાનને લીધે વિરહ ઉત્પન્ન થાય છે. પહેચાનને લીધે વિરહ ઉત્પન્ન થાય છે, અને વિરહને ઉત્પન્ન થવાને કારણે આપણે મારફતની અંદર જઈએ છીએ. એ વગર મારફતના દરવાજા ન ખુલે, પ્રેમના દ્વાર ન ખુલે. એટલે આ મહત્વની ચોપાઈ છે, અને આ મહત્વનું છે કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ નો ભેદ શું. એકની અંદર આવે છે, એક ચોપાઈ છે કે બ્રહ્મ સૃષ્ટિ ચાલે, બીજળીની ચાલ, પેલી ઘોડેની ચાલ ચાલે, અને આમ ખલકની તો વાત જ નહીં. તો આપણી ચાલ કેવી હોવી જોઈએ? બીજળીની ચાલ. બીજળી એટલે શું? કે આમ સ્વિચ પાડીને તરત કેવો લાઈટ થઈ જાય છે, એવી ચાલ હોવી જોઈએ. ઝબકારો કેવો થાય છે? સૂકા લાકડા હોય, લાકડા સૂકા થઈ ગયા હોય, અને એક દિવાસળીનો તમે એક નાખો સરી, તો કેવા સળગી જાય છે? સળગાવ તો વાર લાગે છે. એમ આપણે સૂકા લાકડા બનવાની જરૂર છે. એટલે કહેવાનો મતલબ કે એક જો આપણા દિલની અંદર જો ચોટ લાગી જાય તો જાગૃત થઈ જઈએ. આ ચાલ હોવી જોઈએ.
રહેણી બતાવે છે. એક ઇશ્ક દૂજા ઇલમ એ દો મોમીનો હક ન્યામત. ઇશ્ક ગરદ વાહેદત મેં. હવે વાહેદત છે કોણ? જાતે હવે વિચારો કે આપણે શું લેવું છે ને શું નથી લેવું. ઇશ્ક ગરદ વાહેદત મેં ઇલ્મે હક અર્સ લજ્જત. ઇલ્મે અર્સ હક લજ્જત. અહીંયા એક મને કહેવાનું મન થયું, સમજાવવા માટે મન થયું. શા માટે સમજાવું છું એ પોતાની જાતે વિચારવા પ્રયત્ન કરે. છોકરો ને છોકરી છે, લગ્ન, એકબીજાના મા બાપ લગ્ન માટે વિચારે છે એમનું. સમજો. હવે છોકરી છે એ બધું ફાઇન્ડ કરે છે. ફાઇન્ડ એટલે સંશોધન કરે છે. ભાઈ આની આટલી મિલકત છે, આટલી મિલકત છે, આટલી મિલકત છે, આટલી મિલકત છે. આ બધું સંશોધન કરે છે અને પછી પરણે છે. અને પછી પરણે છે. એક આ માર્ગ છે. બીજો માર્ગ છે કે ભાઈ એને છોકરો ગમ્યો છે, એની પાસે મિલકત હશે કે નહીં હોય. એની પાસે મિલકત હશે કે નહીં હોય. મને છોકરો ગમે છે, એનો સ્વભાવ ગમે છે અને હું લગ્ન કરું છું એના એ જ છોકરા સાથે, એના એ જ છોકરા સાથે. મને એ છોકરો ગમે છે, એનો સ્વભાવ સારો છે, એટલે હું એની સાથે લગ્ન કરું છું. હવે એ લગ્ન થયું તો હવે એની પાસે શું શું છે એ બધીની તમને સમજ પડશે કે નહીં પડે? એની પાસે શું શું છે, છોકરા પાસે કઈ મિલકત છે, શું છે, એની જાતે બતાવશે. પછી એકવાર લગ્ન થઈ ગયા પછી એવો એની જાતે બતાવે છોકરો કે ભાઈ જો મારી પાસે આ છે, આ છે, આ છે, આ છે, આ છે. જ્યારે પેલાની અંદર શું થાય છે કે છોકરી બધું જુએ છે અને જોયા પછી લગ્ન કરે છે. અહીંયા આપણે શું હવે એનાથી શું સમજવાનું, શું લેવાનું છે આની અંદર? કે હકીકતના જ્ઞાનથી આપણને શુદ્ધ પડી ગઈ. હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? તો હકીકતના જ્ઞાનની જરૂર ફક્ત એટલા માટે પડી કે એ અમારો આત્મનો ધણી છે, આ મારા આત્મનો ધણી છે અને આ મારું ઘર છે. આટલું પૂરતું છે. આટલું જ્ઞાન પૂરતું છે એમ જાગૃત થવા માટે, વિરહ આવવા માટે પૂરતું જ્ઞાન છે. અને પછી જો તમને વિરહ આવે અને પરમધામની અંદર જશો, રાજ્યની સાથે એક લિંક થઈ જશે, તો પછી એમની જાતે ધણી બતાવશે, ભાઈ જો આ હોજ કોરસર તલાવ આપણે અહીંયા આ સમય આવતા હતા, આ રીતે અહીંયા બેસતા હતા, આમ કરતા હતા, એમની જાતે બતાવશે. આપણે જોવાની જરૂર નથી, એ જાતે બતાવશે, જાતે બધા દ્વાર ખોલશે. તો સહેલું કહ્યું કે બ્રહ્મજ્ઞાની બનવું એ કે વાહિદતમાં ડૂબવું એ, આપણે બધા જ અવરો માર્ગ લઈને બેઠેલા છે. આપણે બધા જ બ્રહ્મજ્ઞાની બનવા પ્રયત્ન કરીએ છીએ. બ્રહ્મજ્ઞાની બનવા આપણે બધા જ પ્રયત્ન કરીએ છીએ. પરમધામના 25 પક્ષમાં ડૂબવા પ્રયત્ન કરીએ છીએ આપણે. પણ વાસ્તવની અંદર સાહેબી જોવા પ્રયત્ન કરીએ છીએ. કહેવાનો મતલબ સાહેબી જોવા પ્રયત્ન કરીએ છીએ. વાસ્તવની અંદર વાહિદતની અંદર ડૂબો એ આપણો ખજાનો છે. કેમ વાહિદતની અંદર ડૂબવાનું પાછળનું કારણ શું છે? કે આપણે આનંદ અંગનાઓ છે. વાહિદતની અંદર ડૂબવા પાછળનું કારણ શું છે? કે આપણે આનંદ અંગનાઓ છે. ઈશ્વરી સૃષ્ટિ છે
એ જાગૃત બુદ્ધિની અંદર ડૂબે એની પાછળનું કારણ છે એ સત્તાની અંગનાઓ છે. હકીકતનું જ્ઞાન ઈશ્વરી સૃષ્ટિ કેમ લેશે? કેમની અંગના છે? સત્તાની અંગનાઓ છે. એટલા માટે તો કબીર સાહેબ પુકાર પુકાર કરીને કહે છે. એટલા માટે સ્વામીજીએ પુકાર પુકાર કરીને કહ્યું છે કિરંતનની અંદર કે ધની જે બતાવેલા રસ્તા પર હું ચાલ્યો કે અક્ષર સુધી પહોંચી ગયો, પણ અક્ષરથી આગળ જવા માટે, અક્ષરધામથી આગળ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા. ત્યારે હું પરમધામ પહોંચ્યો, રંગમહલ પહોંચ્યો. એમ લાગે કિરંતનનું 122મું પ્રકરણ છે, હું જો ભૂલતો ન હતો. તો વાહિદત અને હકીકત અને મારફત, વાહિદત, હકીકત અને મારફત. ગઈકાલે એક બેને કહેતા હતા કે આમાં સમજ નથી પડતી. હવે સમજો અહીંયા શું છે શું નહીં, સમજવા પ્રયત્ન કરો. મારફત લલુંદ્રી મોમીનો, मार्फत ललुंद्री मोमीनो बंदा हक का भी कामिल बड़ी बुजुर्ग की इनकी करे बातें हक शामिल. मार्फत ललुंद्री मोमीनो. હવે શું કહ્યું છે કે પેલા બે માર્ગ બતાવી દીધા, હકીકત અને મારફત બંને બતાવી દીધી. હવે શું કે અહીંયા કહે છે કે મોમીનો શું કરશે? તો મારફત લલુંદ્રી મોમીનો મારફતની અંદર ડૂબવા પ્રયત્ન કરશે, હકીકત નહીં લે. એટલે કે છે કે પહેચાન થઈ ગઈ આપણને, પછી એ મારફતમાં ડૂબવા પ્રયત્ન કરશે. बंदा हक का कामिल बड़ी बुजुर्ग की इनकी करे बातें हक शामिल. અને એની અંદર ડૂબે તો પછી ઈશ્કની ઓતપ્રોત થઈ ગયા પછી ઈશ્કની વાતો અરસપરસ થાય કે ન થાય, પછી બધું જ આવશે એમની જાતે. પછી આપણે જાતે પ્રયત્ન કરવાના, જાતે ડૂબવાની જરૂર નથી. એ જાતે ડૂબાડશે આપણને, એ આપણને જાતે ડૂબાડશે કે ભાઈ હવે તો અહીંયા આપણને બીક લાગે છે, કારણ કે હું તારી સાથે છું, જોડે જોડે છું, તું શું કા ચિંતા કરે છે? આ ભાવ પેદા થશે. પછી શક નહીં લલુંદ્રી में कहे अर्श की जाहिर बातून, शक नहीं ललुंद्री में कहे अर्श की जाहिर बातून, કહે અર્શ કી જાહેર બાતૂન, એમાં કોઈ સંશય નથી. પરમધામની ગલીએ ગલીએ તમને સમજાવે, કોઈ સંશય નથી. કરે હકસો બાતે ઇન વિદા જો કરે અર્શ કે તન. અને જો મારફતની અંદર આપણે ડૂબ્યા હોઈએ તો કરે હકસો બાતે ઇન વિદ, પરમધામના 25 પક્ષમાં ફરો, અવશ્ય ફરો. એનો અર્થ એવો નથી કે પરમધામના 25 પક્ષમાં ન ફરવું જોઈએ, અવશ્ય ફરો, રાજ્યને સાથે લઈને ફરો. ચલો ધની, આ મને નથી સમજ, બતાવો. આજે ધની આપણે અહીંયા જઈએ, દિવસો આપી દીધા છે, એકમ, બીજ, તીજ, ચોથ. ધનીને લઈને ફરો ને, અને ગલીએ ગલીએ પૂછો, પછી ધની આ માર્ગે જઈએ, આ માર્ગે જઈએ, આ માર્ગે જઈએ, બતાવશે. આની અંદર ગરદ થાવ, આની અંદર ડૂબો, અને આ રીતે તમે ડૂબશો તો રાજ્ય મહારાજ આપણી સાથે વાતો પણ કરશે કે આ રસ્તો નહીં, આ રસ્તે ચાલવાનું, આ માર્ગ નહીં, આ માર્ગે જવાનું, આટલી ડેરીઓ નહીં, આટલી ડેરીઓ હતી, બધું ગણાવશે. આટલી મેરાવ નહીં, આટલી મેરાવ છે.
જો તું ફરી ગણ, એવું કહેશે રાજ્ય મહારાજ. પછી 12 નથી, 12 મેરાઓ નથી, 10 મેરાઓ છે, તું ગણ ફરી. તો આપણે ત્યાં આર્ગ્યુમેન્ટ કરીશું, ભાઈ દેખાય છે તો 12 અને 10 કેમ કહો છો? આ રીતે વાતો કરો રાજ્ય મહારાજ સાથે, આ રીતે ફરો પરમધામની અંદર. इन हक सो बाते इन विद जो करे अर्श के तन. જે રીતે અર્શના તન પરમધામની અંદર કરે છે એ રીતે તમે વાતો કરશો, અહીંયા પણ કરી શકતો વાત. હક દિયા ચાહે લજ્જત તાએ ઇલમ દેવે બેસક. હક દિયા ચાહે લજ્જત. રાજ્ય મહારાજ તો આપની નિયામત આપવા તૈયાર જ છે, આ બધો આનંદ આપવા તૈયાર જ રાહ જોઈને બેઠા છે કે ક્યારે મારી રૂહ આવે, ક્યારે મને પૂછે. તો એક શબ્દ તમે એકવાર ખરા દિલથી પુકારો તો ખરા, 10 વાર હાજી હાજી કરશે તો એકવાર ખરા દિલથી તો રાજ્ય મહારાજને પ્રશ્ન તો પૂછો તમે. બધા જ દ્વાર ખોલી દેશે. ખરા દિલથી પૂછવાનું. ખરું દિલ કયું? જાતે વિચારવાનું એ ખરું દિલ કયું છે. બધું સમજાયેલું છે હવે તો. सकन के हक दिया चाहे लज्जत ताए इल्म देवे बेसक. रूह बातें करे हक सो देखे हौज जोई हक. રાજ્ય મહારાજ સાથે વાતો કરે, દેખે હौज જોઈ હક. હौज કોસર તાલાબ, એક બેન આપણા ખોઈ ગયા હતા ત્યાં અંદર, કૃષ્ણાબેન. કૃષ્ણાબેન હौज કોસર તાલાબની અંદર કૃષ્ણાબેન અને બંગલાજીની અંદર રિમ્પલ. મારફત લલુંદ્રી જીને લઈ, મારફત લલુંદ્રી જીને લઈ સો કરે હક સહુર. સહુર કિએ હાલ આવહી સો હાલ બીચ હક મજગૂર. બસ મારફત લલુંદ્રી લઈને બેસો, આજે ને કાલે નહીં. વિશ્વાસ રાખો, આજે ને કાલે નહીં, એ અવશ્ય બતાવશે. અવશ્ય અંદર ડૂબશો, પણ લલુંદ્રી લો એમાં કોઈ શક નથી, સંશય નથી. અવશ્ય મળશે, બસ આટલો વિશ્વાસ રાખો. વિશ્વાસ કરીને જે દોડશે તારતમનું ફળ તેને મળશે, આજે નહીં કાલે. કરોડિયાની જેમ એક વાર ચડ્યા, 2 વાર ચડ્યા, 3 વાર ચડ્યા, પણ એક વાર તો ચડી જશે ને. ટૂંકમાં લક્ષ પરથી હઠો નહીં. આપણું લક્ષ છે રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થવું, એ લક્ષ પરથી હઠો નહીં. એના માટે ગમે તે જે ઉપાય કરવાનો હોય એ કરો. જેમ રાજ્ય મહારાજનું લક્ષ શું છે અને મોમિનોનું લક્ષ શું છે, બંને લક્ષ જુદા જુદા છે, પણ બંને લક્ષ એકબીજાને ઓતપ્રોત છે. રાજ્ય મહારાજનું લક્ષ શું છે કે તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. જાગૃત કરવા માટે આ બધા જ પ્રયત્નો કરે છે. અને આપણું લક્ષ્ય શું છે? રાજ્ય મહારાજની અંદર ચરણોની અંદર જાગૃત થવાનું. બંને લક્ષ્ય એક જ છે અને એ જ વાહિદત છે. સહુર કિએ હાલ આવહી. અહીંયા આગળ હાલ લખ્યું છે. હાલ એટલે શું છે કે રહેણીમાં આવશો તમે. અહીંયા રહેણીમાં આવશે. હાલ આવી મીન્સ રહેણીમાં તમે આવશો. અંતસ્કરણ નિર્મળ થશે અને તમારી વિરહ પણ ઉત્પન્ન થશે અને ઈશ્ક પણ આવશે. અને રાજ્ય મહારાજ સાથે વાતો પણ કરશો અને એમના દીદાર પણ થશે.
जो हक कहावत मोमिनो, नजदीक हाल है तुम, नजदीक हाल है तुम, हक बातें किया चाहे रुसो वाहिदत खसम। આ બધું થશે। અહીંયા ચોખ્ખું કહી દીધું કે હક બાતે કિયા ચાહે। રાજ્ય મહારાજ તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે મારી રૂહ આવે ને એમની સાથે વાતો કરું। હવે વિચારો તડપ કોનાની અંદર વધારે છે? મોમિનોની અંદર વધારે તડપ છે કે રાજ્ય મહારાજને વધારે તડપ છે? વિરહ કોને વધારે છે? રાજ્ય મહારાજથી રહેવાયું નહીં તો છેવટે મોમિનોના દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા કે ભાઈ આટલો સમય તો એને આવતો ન લાગે તો લાગે એના દિલમાં બિરાજમાન થઈ ગયો। ખાલી આપણે બીજું કશું જ નથી કરવાનું, અંદરના ચક્ષુ ખોલીને જ વાતો કરવાની છે। બહુ દૂરે નથી જવાનું। પરમધામ તો ઘણું બધું દૂર છે, એટલે બધે રાજ્ય મહારાજે એટલે બધે જવાનું પણ નથી રાખ્યું। ખાલી દ્રષ્ટિ જ કરી દેજો, રાજ્ય મહારાજ બેસીને વાતો કરશે। વિચારો। એટલા માટે કહ્યું સહેરાક્ષ પણ નજદીક છે, પણ ક્યારે સહેરાક્ષ નજદીક છે? ધની સુરતા ઉલટાઓ। આપણી જે સુરતા જે છે હકીકતની અંદર છે એને ઉલટાઈને મારફતમાં લાવો, પ્રયત્ન કરો। यो हक कहावत मोमिन, नजदीक हाल है तुम, हक बातें किया चाहे रूसो वाहिदत खसम। रूसो वाहिदत खसम। रूह कई, सो मीन्स कई रूहो કે જે વાહિદત છે, એક દિલી વાળી છે, એ રૂહો માટે। રૂહ સો મીન્સ કઈ, કઈ રૂહ, કઈ કયા મોમિનો સાથે, તેમના લક્ષણ પણ બતાવી દીધા। એવા મોમિનો સાથે રાજ્ય મહારાજ છે એ તત્પર છે વાત કરવા માટે। એટલે એ કહ્યું છે રૂહ સો મીન્સ કેવી રૂહ છે? તો પાછળ કે છે વાહિદત ખસમ। વાહિદત ખસમ કે રાજ્ય મહારાજ સાથે એકદિલી થઈ ગઈ છે, એકાકાર થઈ ગયો છે, ઓતપ્રોત થઈ ગયા છે, એવી રૂહ સાથે। હવે રાજ્ય મહારાજ સાથે એકાકાર ક્યારે થાય? સતત આનો આ સંબંધ ક્યારે જળવી રહે? એક દિલી લાવો, એક દિલી લાવો। ખસમ સાથે તો એક દિલી લાવી દીધા। એક વાર વાત કરે, બે વાર તમને દીદાર આપ્યા કે બે વાર તમારી સાથે વાત કરી, પણ તમારે સતત આની આ લિંક ચાલુ રાખવી હોય તો શું કરવું પડે? આપણને એક દિલી થઈ રાજ્ય મહારાજ સાથે, તો આપણા કોલ પણ નિભાવવા માટે બધાને એક દિલી કરાવી પડશે ને। એટલે કહેવાનો મતલબ એક જ છે અહીંયા કે આપણે બધા જ ગઈકાલે થોડું ડિસ્પ્યુટ થયું હતું, પણ આપણે બધા એકબીજાની અંદર આપણે જુદા સમજીએ છીએ, એટલે આ બધું બની રહ્યું છે। આપણે બધા બીજાની અંદર પોતાને જોતો શીખો, બસ। જ્યારે આપણે સુંદર સાથની અંદર આપણને પોતાને જોતા શીખીશું તો આપણા દિલની અંદર જે રાજ્ય મહારાજ છે એ બધાના મોમિનોના દિલની અંદર બિરાજમાન છે। તો પછી તમે વાતો કરશો કે નહીં કરો? એક દિલી થશે કે નહીં થાય? રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરશો કે નહીં કરો? પછી તમે મોમિન સાથે વાતો કરો કે ધની સાથે વાતો કરો? તમે મોમિન સાથે હસી મસીને વાતો કરશો તો રાજ્ય મહારાજ બેઠા બેઠા હસશે, આનંદિત થશે। આપણા કરતા આનંદ વધારે એમને થશે। અને આપણે મોમિનો સાથે જો હસી ખુશીથી વાત નહીં કરીએ
તો આપણા કરતા દુઃખ એમને વધારે થશે અને આપણાથી દૂર થશે કે આને આવું છે, આના આવા લક્ષણ છે, એના આવા હાલ છે, આવી રહેણી છે. पीछे हक सब करसी रूह सुख लिया चाहे अब. પીછે તો રાજ્ય મહારાજ બધું કરશે, પણ પહેલા શું રૂહો સુખ લેવા ચાહે છે. તો આ સુખ છે, આ સુખ લેવા પ્રયત્ન કરો. रूह सुख लिया चाहे अब. सुख लेने को अवसर पीछे लेसी मोमिना सब. સુખ લેવાનો અવસર આજ છે, પાછળ તો બધી આખી દુનિયા લેશે એનો અવસર. હવે આ સુખ માટે શું પાછું હવે અહીં સમજો. હવે શું કે છે કે રૂહ વિરાખીને એક ન સહે. રાજ્ય મહારાજ કોઈને દુઃખ આપી જ નથી શકતા. શક્ય જ નથી આપી શકે દુઃખ. રૂહ વિરાખીને એક ના સહે સો અબ ચલી જાત મુદ્દત. રૂહ છે રાજ્ય મહારાજ વિરહ સહન ન કરી શકે, એમ રૂહ પણ મોમીનો છે, પણ એ પણ દુઃખ વિરહ સહન ન કરી શકે, જુદાઈ સહન ન કરી શકે. અહીંયા વિરહ એટલે શું છે? જુદાઈનો વિરહ. એ સહન ન કરી શકે. અને અહીંયા મુદ્દતોની મુદ્દત ચલી ગઈ છે, છતાં આપણે જાગતા નથી. વિરહની તો વાત એક બાજુ રહી, જાગતા નથી, હકીકતમાંથી બહાર નથી નીકળતા. અને આ મોટામાં મોટી આપણી હસી છે. હકીકત છોડો તો વિરહ આવે ને બેન. હકીકત છોડો તો વિરહ આવે. હકીકત છોડો તો સમજ પડે કે મારો ધણી આ છે. જો કાનજી ભટ્ટની અંદર જે પ્રશ્ન પૂછે છે, પહેલામાં જ પહેલા પ્રશ્ન, તું કોણ, કહા સે આઈ. જો તારતમ આપતા પહેલા એ તારતમ છે. બસ એ જ આપણો તારતમ છે. આની પહેચાન કરો, અને આ પહેચાન થયા પછી જો આપણને વિરહ ઉત્પન્ન ન થાય મળવા માટે, તો આપણે બ્રહ્મ સૃષ્ટિ કહેવાને લાયક નથી. જો આ સમજ પડ્યા પછી. રૂ વિરાખીન એક ના સહે સો અબ ચલી જાત મુદ્દત. अर्थ रूहे यो भूल के क्यों छोड़े हक मार्फत. यस रूहे यो भूल के, આ ભૂલીને ક્યાં છોડે મારફત. મીન્સ કે જો પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય અને જુદાઈનો જો વિરહ જો એને યાદ આવતો હોય, સમજ પડી હોય, મીન્સ કે તમે પરમધામના છો અને તમારો ધણી રાજ્ય મહારાજ છે. જો આટલી આપણને નીદની સમજ પડી ગઈ હોય, આ શુદ્ધ પડી ગઈ હોય, તો અર્શ રૂહે, કોણ પાછી? અર્શ રૂહો, મોમીનો જ, બીજું કોઈને. અર્શ રૂહે યો ભૂલ કે. ય ભૂલ કે મીન્સ અહીંયા બહુ મહત્વની ચોપાઈ છે, એટલા માટે સમજાવવા, મહત્વનું ચરણ છે એ સમજાવવા પ્રયત્ન કરું છું કે યો ભૂલ કે, યો નો બહુ ભાર મૂક્યો છે. યો ભૂલ કે, શું કે આ સંબંધ ભૂલીને, હવે સંબંધ ભૂલીને આપણે શું કરીએ છીએ? તો એ કરીએ છીએ કે માયાના સુખોની અંદર આપણે મસ્ત થઈ ગયા છે. આપણે બધા માયાના સુખોની અંદર મસ્ત થઈ ગયા છે, માયાની અંદર પાગલ થઈ ગયા છે. આપણે બધા જ થોડા વધતા અંશે.
એ સુખોની અંદર પાગલ થઈ ગયા છે એટલે મારફત છૂટી ગઈ છે. પણ જો એ સંબંધ યાદ આવે આપણને, એ સંબંધ યાદ આવે તો ક્યાં છોડે હક મારફત. હવે હક મારફત ન છોડવી હોય તો હકીકત છોડો. સમજી લેજો, હકીકત અને મારફત, હક મારફત ન છોડ્યું હોય મીન્સ રાજી મહારાજની અંદર જે આપણને સુધ પડી એની અંદર તડબોળ ન થવું હોય તો હકીકતને પકડી રાખો, અને એની અંદર તડબોળ થવું હોય તો હકીકતને છોડો. એ કોણ કરી શકશે? જે મોમીન હશે એ જ કરી શકશે, બીજું કોઈ ન કરી શકે. જેને નિસ્બત હશે, અંકુરી હશે એ જ આ કરી શકશે, બીજું કોઈ ન કરી શકે. मार्फत हुई हाथ हक के क्यों ले सकिए सोही, ये दोस्ती तब होवी जब होए प्यार बराबर दोए. मार्फत हुई हाथ हक के, કોના હાથની અંદર છે? રાજી મહારાજના હાથમાં છે. પણ ક્યારે તમને મળે? એ બંને મળે ક્યારે? અગ્નિ લાગે ક્યારે? બંને બાજુ તડપ એક સરખી હોય ત્યારે. બંને બાજુ તડપ એક સરખી હોય ત્યારે, બંને બાજુ એક સરખું ગરમ થાય ત્યારે બે પથ્થર ઘસો તો અગ્નિ ઉત્પન્ન થાય છે. તો એ જ્યારે અગ્નિ ક્યારે ઉત્પન્ન થાય છે કે એક પથ્થરમાં જેટલી ગરમાઈશ છે એટલી જ ગરમાઈશ બીજા પથ્થરની અંદર આવે ત્યારે. એટલા માટે ઘસવા પ્રયત્ન કરે છે અને અગ્નિ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે છે. આ જ છે, બીજું કશું જ નથી. હવે વન સાઇડેડ થઈ ગયેલું છે, વન સાઇડેડ થઈ, એક બાજુ થઈ ગયેલું છે. એક તરફી પ્યાર કહે ને એ થઈ ગયેલો છે, એક તરફી પ્યાર. રાજી મહારાજનો પ્યાર છે તો આપણા દિલને અર્શ કરીને બેઠેલા છે, આપણે આ બધી નિયામત આપે છે, આપણા માટે આ બધું કર્યું છે. એ આપણને દેખાતું નથી, હકીકતની અંદર ડૂબી ગયા છે એટલા માટે. હવે તો પહેચાન, હકીકતે આપણને પહેચાન પણ કરાવી દીધી, હકીકતના જ્ઞાને આપણને પહેચાન પણ કરાવી દીધી. પહેચાન જો કરાવી હોય અને પોતાની જાતને આપણે મોમીન સમજતા હોઈએ તો આ વિરહ છે કેમનો સહન કરી શકે? આ વિરહ કેમનો સહન કરી શકે? મારફતમાં ડૂબે, એક પલ માટે ના છોડે. 84 નંબરની ચોપાઈ, અર્શ રૂહો યો ભૂલ કે ક્यों છોડે હક મારફત. અને 85 નંબરની ચોપાઈ છે કે એ મારફત તો રાજી મહારાજના હાથની અંદર છે. મારફત હુઈ હાથ હક કે, એમના હાથમાં છે. પણ ક્યારે મળે મારફત? કે બંને જગ્યાએ એક સરખી અગ્નિ હોય ત્યારે, મીન્સ કે બંને ઓતપ્રોત થઈ જાય ત્યારે મળે. એ દોસ્તી તબ હોઈ જબ હોય પ્યાર બરાબર દોઈ. ત્યારે દોસ્તી થાય, એ વગર દોસ્તી ન થાય. અને એ મારફત શું દેવે આપણને? ઈશ્ક આપે, ઈશ્કનો આનંદ આપે. મારફત દેવે ઈશ્ક, ઈશ્ક હોય દીદાર. મારફત દેવે ઈશ્ક અને ઈશ્ક દેવે દીદાર. ઈશ્ક મિલાએ હક સો, ઈશ્ક ખુલે પટ દ્વાર. તારતમ ગ્રંથ છે, તારતમ ગ્રંથ એનો નિચોડ આપણે કહીએ. નિચોડ મીન્સ કે આ 3 ચોપાઈ તમે સમજી લો, સારાંશ તમે જે કઈ કહેતા હોય, આ 3 ચોપાઈ સમજી લો.
અને એથી કોઈને વધારે કંઈક જાણવું હોય કે 3 ચોપાઈ એમના માટે ઇનફ ન હોય, તો આ 25મું પ્રકરણ સમજી લો તમે, તો બીજું કશું જ સમજવાની જરૂર નથી, બીજું કहीं જવાની જરૂર નથી. બસ આ 25મું પ્રકરણ સમજી લો તો. અને શિણગારનું આ છેલ્લામાં છેલ્લું પ્રકરણ છે. પછી કલશ થાય છે શરૂ, કલશ કા કલશ કે જે કંઈ કહેતા હોય. પણ આ પ્રકરણ શા માટે મહત્વનું છે કે મોમીનની જાગૃતિ કેવી રીતે થાય, કેવી રીતે વિરહ ઉત્પન્ન થાય, કેવી રીતે મારફત મળે, કેવી રીતે મારફતથી તમને ઈશ્ક મળે, ઈશ્કથી દીદાર મળે, દીદારથી આનંદ મળે. ઈશ્ક મિલાય હક સોય, ઈશ્ક ખુલે પટ દ્વાર, પરમધામના દરવાજા ખુલી જાય. આ બધા દરવાજા કેમ ના ખુલે? તો મારફત એની ચાવી છે. મારફત એની ચાવી છે. હવે મારફત મેળવવા માટે હકીકત બંધ કરવી પડે તો મારફત મળે. સોહી રબ્દ જો હક સો, સોહી રબ્દ સો હક સો કિયા, વાસ્તે ઈશ્ક કે. હવે જે ઈશ્ક રબ્દ કર્યો તો સોના માટે, એ પણ આપણને સમજાવે છે. એ કેવી રીતે મળે એ પણ સમજાવે છે. હવે રહ્યું શું બાકી? તમે જે ભૂલી ગયા છો, તમારી પાસે ગુમાવી બેઠા છો, એને પાછું કેવી રીતે મેળવવું એનો માર્ગ પણ બતાવે છે. તો આશિક કોણ પછી? જેના માટે વિરહ, જેના માટે એક જુદા પડી ગયા છો, તો ભેગા થવાનો માર્ગ પણ એ બતાવે છે. લાગણી કોને છે વધારે? નિસ્બતી કોણ છે? આપણે છે તો એ છે. એક જ ભૂલ કરીને આપણે અહીંયા આગળ એક ભૂલ કરી આપણે. શું ભૂલ? કે ભાઈ રાજજી મહારાજ, તમે જુદાગીનો ખેલ બતાવો છો તો ખરા, પણ અમારી સાથે તમે ચાલો તો. એવું કયું હોત તો? રાજજી મહારાજે કહ્યું કે તમે જાઓ, પાછળ આવું છું તમારી પાછળ ને પાછળ. કે અમને ખબર હતી કે જાગવાનું જ નથી, એટલે આવું પડ્યું અમને. પણ સાથે જ લઈને આવ્યો હોત તો આ પ્રશ્ન ઉભો થયો હોત. વ્રજમાં સાથે હતા, રાસમાં સાથે હતા, જાગણી બ્રહ્માંડમાં સાથે જ લઈને આવ્યો હોત તો આપણે. સાંભળો હવે, અમારા માજી કહે છે આ બધી માથાકૂટ જ ના થાય. મીન્સ કઈ જે કઈ જોઈએ છે એ બધું સહેલાઈથી જોઈએ છે. જે કઈ જોઈએ છે એ બધું સહેલાઈથી જોઈએ છે. બુલંદીના શિખર પર પહોંચવું નથી આપણે. બુલંદીના શિખર પર પહોંચશો તો એમની સામે ચાલીને આપશે. तुमको इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे तेरी रजा क्या है. તો એ બુલંદીના શિખર પર આપણે પેલું પહોંચવું પડે ને, ત્યારે મળે. અને બુલંદીનું શિખર આ છે કે હકીકત છોડી અને મારફત લેશો, એ બુલંદીનું શિખર છે. અને મારફતની અંદર ડૂબશો પાછા તો ઈશ્ક મળશે, ઈશ્કથી દીદાર મળશે, અને દીદારથી બધી લજ્જત મળશે. અને આની જ હાંસી હતી. સોહી રબ્દ જો હક સો કિયા, વાસ્તે ઈશ્ક કે. સો ઈશ્ક તબ આવ્યા જબ હકે દિયા, સો ઈશ્ક તબ આવ્યા. ક્યારે ઈશ્ક મળ્યો તમને? જ્યારે હકે આપ્યો ત્યારે. એ વગર ઈશ્ક ન મળ્યો આપણને. પણ હકે ઈશ્ક આપ્યો ને, હકે માર્ગ બતાવ્યો આપણને. રાજજી મહારાજે આપણને માર્ગ બતાવ્યો કે તમને ઈશ્ક કેવી રીતે મળે. આ માર્ગ બતાવી દીધો. દ્વાર પણ એ ખોલે છે, બંધ પણ એમણે કર્યા, અને ખોલે છે પણ એ. આપણે ફક્ત ચાલવાનું છે માર્ગ પર. હાંસી કરી રૂહન પર દે ઇલમ બેસક, હાંસી કરી રૂહન પર.
હવે કઈ હાંસી કરી? તો ઈશ્કની હાંસી કરી. દે ઇલમ બેશક, એમાં કોઈ સંશય નથી. આપણે બધા જ કહીએ છીએ ખુદા ઇલમ છે, ખુદા ઇલમ છે, ખુદ રાજ્ય મહારાજે આપેલો છે આ ઇલમ, બધા જ કહીએ છીએ. આમાં કોઈ સંશય નથી. એક સુંદર સાથ, જેને સમજ છે એ અને ના સમજ છે એ બધા જ સુંદર સાથ રાખે છે. રાજ્ય મહારાજ ખુદ લાવ્યા છે. તો રાજ્ય મહારાજ જો ખુદ લાવ્યા હોય, જો ખુદ આજ કહેતા હોય, તો એ માર્ગ પર આપણે ચાલતા કેમ નથી? પ્રશ્ન આ છે, મોટામાં મોટો પ્રશ્ન મોમિનોનો. રાજ્ય મહારાજ જે લાવેલા છે ખુદાઈ ઇલમ, બેસક ઇલમ, જે કઈ કહો તમે, તમારે જે કઈ કહેવો એ કહો. રાજ્ય મહારાજે ખુદ આ વાણી આપણને આપી છે, તો એ માર્ગ પર આપણે ચાલતા કેમ નથી? આપણા નિસ્બતની પણ સમજ પડી ગઈ, અને છતાં આપણે આ માર્ગ પર નથી ચાલતા. માસુક હસ કે તબ મિલે જબ હકે દિયા ઇશ્ક. માસુક હસ કે તબ મિલે જબ હકે દિયા ઇશ્ક. માસુક હસ કે તબ મિલે. અહીંયા આશિક કોણ છે? તો આશિક રૂહો છે. સાંભળજો હવે, આશિક અહીંયા આપણને રૂહોને જ કહ્યું છે. આશિક રાજ્ય મહારાજે એ કોઈ દિવસ ન કે હું આશિક છું. ઈશ્કરબદ્ધ થયો તો કહ્યું ખરું એમણે, આશિક હું જ છું. પણ છતાં આપણને કે છે કે ના ભાઈ, આશિક તો તમે છો. આમાં શું થાય કે એક દિલી હોય, એનો એક સરસ ઉદાહરણ આપું. એક દિલી હોય, પતિ પત્ની ને એક દિલી હોય, અને કોઈ કાર્યની અંદર જો સફળતા મળી હોય, તો પત્નીને ખુશ કરવા માટે શું કરે પતિ? કે ભાઈ અમારે આ બધું કામ થયું મારી પત્નીને લીધે થયું. અને પત્ની શું કે ભાઈ જે કંઈ કર્યું છે મારા ધણીને લીધે થયું. એકબીજાને સાહેબી આપે, બંને ઓતપ્રોત હોય. અહીંયા આપણે બધા શું કરીએ છીએ? આપણે આ બધી સાહેબી આપણે લેવા પ્રયત્ન કરીએ છીએ. ભાઈ મેં કર્યું, મને આવડે છે, મેં કર્યું છે, મેં તો આ કહ્યું તું. આપણું મેં પણ નથી જતું. સાહેબી બીજાને આપો, આનંદ બીજાને આપો ને. એને જે આનંદ થશે એ આનંદ આપણને મળશે કે નહીં? આપવામાં જે આનંદ છે એ લેવામાં આનંદ નથી, એટલું યાદ રાખજો. જે આનંદ આપવાની અંદર છે એ આનંદ લેવામાં નથી મળતો. એટલે બને ત્યાં સુધી આપ્યા કરો, આપો, વેચો, અને વેચવાથી વધશે, વેચવાથી વધશે, એ પણ યાદ રાખજો. માસુક હસ કે તબ મિલે. રાજ્ય મહારાજ ક્યારે મળે આપણને? માસુક રાજ્ય મહારાજ છે, આશિક રૂહો છે, તબ મિલે. હવે પાછળના ચરણની અંદર આપણી મોટામાં મોટી હાંસી છે. માસુક હસે તબ મિલે જબ હક દિયા ઇશ્ક. જબ હક દિયા ઇશ્ક, જબ હકે દિયા ઇશ્ક. રાજ્ય મહારાજ ઇશ્ક આપે ત્યારે માસુકને મળો. ઇશ્ક કોણ આપે છે? તો રાજ્ય મહારાજ આપે છે. માસુક કોણ છે? રાજ્ય મહારાજ છે. તો આશિક કોણ છે? રૂહો છે. આના કરતા હસી બીજી કયું હોય? ઇશ્ક કોણ આપે? જે આશિક હોય એ ઇશ્ક આપી શકે. સમજવા પ્રયત્ન કરો. અહીંયા આગળ શું સમજાવવા માંગે છે કે રાજ્ય મહારાજ આપણને આપણી હાસી શું કરે છે? ઇશ્ક કોણ કરે? આશિક હોય એ ઇશ્ક કરે. કોને કરે? તો માસુકને કરે. બરોબર? આ ચોપાઈ શું કહેવા માંગે છે? કે માસુક હસ કે તબ મિલે. ક્યારે મળે રાજ્ય મહારાજ આપણને? પેલા મેં પેલું માસુક લખ્યું છે, અહીંયા હક નથી લખ્યું. હક લે હક હસ કે તબ મિલે એવું લખ્યું હોત તો વાંધો ન થાત આપણને, તો આનંદ થાત. પણ અહીંયા માસુક લખ્યું છે, એટલે કે જે માસુક હસ કે તબ મિલે જબ
હકે દિયા ઇશ્ક, એક બાજુ પોતાની જાતને માસૂક પણ કેવડાવે છે અને બીજી બાજુ ઇશ્ક પણ આપે છે. श्री महामती कहे ये मोमिनो सब बातें का ए मूल, ए काम किया सब हुक्मे आए इमाम मसीह रसूल. सब बातनी एक ज વાત છે. આ કઈ વાત? એ કામ કિયા સબ હુકમે. આ બધું કામ કોણે કર્યું? તો હવે હુકમ છે બંનેનો હુકમ એક જ થઈ ગયો છે. હવે કયો હુકમ છે બંનેનો હુકમ એક કયો થયો અહીંયા આગળ? તો અહીંયા આગળ હુકમ એક થયો કે રાજી મહારાજને જેટલી મળવાની તડપ છે એટલી જ રૂહોને પણ તડપ છે. ક્યારે? અંદર ડૂબો ત્યારે. હો, ઈશ્ક આવે ત્યારે, મારફતની અંદર ડૂબો ત્યારે. ચોપાઈ નંબર 86. મારફત દેવે ઈશ્ક, ઈશ્ક હોવે દીદાર. 85 ને 86 બંને ચોપાઈ. 84, 85 ને 86 મહત્વની ચોપાઈ. અંદર ડૂબો ત્યારે, હકીકતને છોડો ત્યારે. श्री महामती कहे ये मोमिनो सब बातें का ए मूल, ए काम किया सब हुक्मे आए इमाम मसीह रसूल, आए इमाम मसीह रसूल. लो सी प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, सुंदर साथ